હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અમે આવ્યા છીએ અત્યારે ભગવાન શ્રી વડવાળા પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. આ એક પ્રતની મતલબ અહીંયા માની લો કે એક ધાબો છે, મતલબ કે જમવાનું અહીંયા તમને મળી રહી છે. જો તક્ષ પણ છે. તક્ષ આપણે એને મેં એક બનાવેલું છે આવો વડવાળા રેસ્ટોરન્ટનો, પણ એ અલગ છે, આ પણ અલગ છે. હવે આ છે ને આપણે અહીંયા આત્રોલી પાસે છે. ચાલો જોઈએ અહીંયા આપણે હોટલ ભગવાન શ્રી વડવાળા. મિત્રો આપણે જોઈ લઈએ કે આ જે રેસ્ટોરન્ટ છે એ કઈ રીતનું છે, અહીંયા કઈ કઈ વસ્તુ છે. તો એના નામ શું છે તમારું? પ્રદીપભાઈ. કેટલા સમયથી ચાલુ છે આપણે આ રેસ્ટોરન્ટ? 3 વર્ષ થયા. 3 વર્ષ જેવું થઈ ગયું ને? બરાબર. અને ટાઈમ શું છે અહીંયાનો? ટાઈમ 24 કલાક. 24 કલાક. બરાબર. અને આ 24 કલાકના સમયમાં આપણે તમને અહીંયા રિસ્પોન્સ કેવો જોવા મળે? મતલબ अरे बाप रे, ये तो धोती खोल रहा है. રિસ્પોન્સ મતલબ કે આપણે અહીં કસ્ટમર કેવી રીતના તમને જોવા મળે? કસ્ટમર આવતા રહે છે? અલગ અલગ હોય, ક્યારેક ટ્રાફિક પણ હોય, ક્યારેક હા, ન પણ હોય. એટલે એ સિઝન મુજબ હોય છે મતલબ. બરાબર. અને કોઈ વધારે ફેસ્ટિવલ કે હોય કે વધારે આવતું હશે ને ત્યારે? ફેસ્ટિવલ હમણાં અમારે માધવપુરનો મેળો આવ્યો. હા હા. આપણે આ જગ્યાનું પ્રોપર એડ્રેસ શું છે? કોઈને આવવું હોય અહીંયા વડવાડામાં તમારી પાસે ને? પ્રોપર માધવપુરથી અમારે 10 કિલોમીટર થઈ છે. હા. અને આ સાઈડ જાવ તો 12-13 કિલોમીટર જાય. એટલે માધુપુરથી અહીંયા શીલ બાજુ આવીએ તો 10 કિલોમીટરના એરિયામાં 10 કિલોમીટર આવી જાય છે. અને આપણે શીલથી અહીંયા આવવું હોય તો કેટલા સમય? 3-4 કિલોમીટર. 3-4 કિલોમીટરનો થાય ને? મતલબ માધુપુર અને શીલની વચ્ચે છે આપણે સોમનાથ દ્વારકા હાઈવે. સોમનાથ દ્વારકા હાઈવે. બરોબર. મિત્રો જો આ જે હાઈવે છે ને, આ હાઈવે છે ત્યાં જ આપણે આ હોટલ વડવાળા આખું રેસ્ટોરન્ટ છે અહીંયા. અને કઈ કઈ વસ્તુ તમે અહીંયા પ્રોવાઈડ કરાવો છો જમવા માટે? જમવા માટે 3 શાક હોય છે. હા. રેગ્યુલર અલગ અલગ હોય છે. સેવ ટમેટા રેગ્યુલર રહે છે. સેવ ટમેટા રેગ્યુલર હોય. બાકી બધી ઘરની વસ્તુ હોય. ઘરની મીન્સ અનલિમિટેડ થાળી. અનલિમિટેડ થાળી ગુજરાતીમાં ને 100 રૂપિયા. 100 રૂપિયામાં ગુજરાતી થાળી અનલિમિટેડ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જો આ વસ્તુ મને ગમી ભાઈ, 100 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી. ભાઈ આ હોટલમાં તમારે મેઇન વસ્તુ છે ને, જો તમારે નોટ કરવી હોય તો એ છે 100 રૂપિયા ગુજરાતી અનલિમિટેડ થાળી. જો કે અહીંયાનું ફૂડ કેવું છે એ તો આપણે જોશું જ હમણાં થોડીક વારમાં ટેસ્ટ કરીને. બાકી જો તમારે કોઈ બીજી પ્રકારની વસ્તુ જોતી હોય ને, વેફર્સ કે એ પણ અહીંયા તમને સાથે મળી જશે. તો અત્યારે તમે અમને કિચન બતાવી દો કેવી રીતનું છે કિચનમાં. બરોબર, ચાલો તો હવે આપણે કિચનમાં જઈએ અને તમે આ જોઈ લેજો. આ રીતનું આખું આ સ્ટ્રક્ચર છે. આખું અહીં તમે ચિત્ર જોઈ લો. ચિત્ર કેટલા મસ્ત છે. જો કઈ ઘટે નહીં. રાધે રાધે. અને પહેલા નામ શું કીધું તમે? તમારું નામ શું? પ્રદીપભાઈ. આ કોણ કરી ગયું બધું પેઇન્ટિંગ? વેરાવળના કારીગર હતા. હા ભાઈ, બહુ જબરદસ્ત અહીંયા છે. અહીંયા જો આખું આ મેનુ લખેલું છે, હોટલ ભગવાન શ્રી વડવાળા કાઠિયાવાડી મેનુ. નાસ્તા માટે આ વસ્તુ છે, કાઠિયાવાડી માટે આ વસ્તુ છે. તો એ જે તમારે શાકભાગ હોય છે એ દરરોજ ચેન્જ થતું રહે છે? બરાબર. ચાલો ભાઈ, હવે આપણે અહીં અંદર જોઈએ કિચનને. જો બધી વસ્તુ એકદમ સાફ, એકદમ ક્લિયર. કંઈ પણ તમારે ચેન્જ કરવાની કે ઓલી કરવાની જરૂર નથી ભાઈ. જબરદસ્ત છે એકદમ. ચાલો આપણે જોઈએ. આ શાક છે ને બધા જણાવી દો કયા કયા શાક? દાળ ભાત છે. આ ભાત છે. આ ભાત છે. બરાબર. અહીંયા આ દાળ છે. આ દાળ છે ને? ઓકે. આ સેવ ટમેટા. સેવ ટમેટા. હા, એકદમ લાલ લાલ ચટકારા. કઈ ચટણી વાપરી તમે? જબરદસ્ત. અહીંયા કયું છે? પછી આ છે દૂધીનું શાક. દૂધીનું શાક છે. બરાબર. ચેન્જ થતી નહીં ને કા સબ્જી હોય તમારે દરરોજ? બરાબર. કોઈ બી સબ્જી જે દરરોજ માટે રહેતી હોય? આ સેવ ટમેટા છે રેગ્યુલર. સેવ ટમેટા રેગ્યુલર, બાકી બધું ચેન્જ થાય. આ ગવારનું છે. બરોબર. બરાબર. તો મિત્રો 100 રૂપિયાની થાળી છે તમારે અહીંયા મળશે. 100 રૂપિયાની થાળી. અને એમાં આપણે જો અનલિમિટેડ વસ્તુ છે, જે હમણાં આપણે ભૂંગળા આવે છે. અહીંયા સાથે આપણે સલાડમાં આ વસ્તુ આવે છે, જેમાં કાકડી છે, અહીંયા કચુંબર આપેલી છે, અને અહીંયા આપણે ડુંગળી આપેલી છે, સાથે લીંબુ છે. અહીંયા આપણે જો થાળીમાં કઈ વસ્તુ આવે છે ભાઈ, પણ જસ્ટ 100 રૂપિયામાં સ્માઇલ નીકળી જાય ભાઈ. ચાલો જોઈએ આપણે કઈ કઈ વસ્તુ છે. અહીંયા જો ચાવલ છે, અહીંયા છે દાળ, અહીંયા આપણે આપેલું છે, અહીંયા આ છાશ છે, અહીંયા આ સેવ ટમેટાનું શાક છે, દૂધીનું શાક છે, ગવારનું શાક છે, અને આ બધી વસ્તુ છે. સાથે અહીંયા આપણે રોટલી આપેલી છે, રોટલા આપેલા છે. ભાઈ આ ખાઈને પણ જો પેટ ના ભરાય તો પાછું માંગી લ્યો, કેમ કે અનલિમિટેડ છે. 100 રૂપિયા ખાલી એક જ વખત પે કરવાના છે. ચાલો આપણે આનો ટેસ્ટ લઈએ.
તો ભાઈ પહેલાં આપણે અહીંયા આનું 1 બાઇટ આપણે લઈ લઈએ, આનું 1 બાઇટ લઈ લઈએ આપણે. શરૂઆત કરીએ આપણે દૂધીના શાકથી. ચાલો ભાઈ. સેવ ટમાટાનું શાક. એ છે ગુવાનું શાક. મિત્રો આમાંથી છે ને સ્પાઇસી મને ખાલી આ ગુવારનું શાક લાગ્યું છે, બીજું કોઈ શાક છે આમાં સ્પાઇસી નથી. તો વધારે સ્પાઇસી છે ને તમારે જોતું હોય ને તો એના માટે તો હું નહીં કહું, પણ જો સ્પાઇસી જેને નથી પસંદ અને એકદમ મોડું એવું ખાવું છે તો એના માટે હું જ્યારે સજેસ્ટ કરીશ. પણ એ જે ગુવાનું શાક છે ને બહુ સ્પાઇસી છે, તો એ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો. અમુક એવા શાક હોય છે જે સ્પાઇસી વધારે હોય છે ભાઈ. અને હવે આપણે અહીંયા જોઈએ સેવ ટમેટાનું શાક છે ને એ વધારે પડતું અહીંયા ખાટાશ પડતું તમને જોવા મળશે. નોર્મલ ખાટાશ નથી, વધારે પડતી ખાટાશ તમને જોવા મળશે સેવ ટમેટામાં. દાળનો ટેસ્ટ લઈએ આપણે. તો નોર્મલી આપણે અહીંયા જે ટેસ્ટ છે બધાનો એવરેજ છે. તો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધીનો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.